આવા ભર શિયાળાની અંદર પથારીમાંથી ઉઠવું પણ ઘણા બધા લોકો માટે તકલીફદાયક હોય છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો ગરમ પાણીથી નહીં પણ ઠંડા પાણીથી નાય છે. હવે એ લોકોનું લોજિક કંઈક અલગ રીતે જ માનવામાં આવતું હોય છે. એ લોકો એવું માને છે કે ઠંડા પાણી નાય ને તો આખો દિવસ બહુ એક્ટિવ રીતે જાય છે. અને તમારામાંથી પણ ઘણા બધા લોકો આ રીતે ઠંડા પાણીથી નાહતા હશે. પણ ઠંડા પાણીથી નાહવાના ફાયદા છે ને એટલા નુકસાન પણ છે. અને જે નુકસાન છે એ ખતરનાક પણ છે. એટલે ઠંડીથી નાહવાના કેટલા ફાયદા અને કેટલા નુકસાન છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. આમ જોવા જઈએ ને તો ઠંડા પાણીથી નાહીને તો ઠંડુ પાણી જ્યારે આપણા શરીરને અડે છે એને કોલ્ડ શોક રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી તમારું શરીર એક પ્રકારના એલર્ટ મોડ ઉપર આવી જાય છે, જેનાથી તમારા ફેફસા ઝડપથી ઓક્સિજન ખેંચવા લાગે છે, હૃદયના ધબકારા એકાએક વધી જાય છે, શરીરમાં એડ્રેનાલિન હોર્મોનનો ઉછાળો આવે છે, જે તમને તરત જ માનસિક રીતે જાગૃત કરી દે છે. જેને જ કારણે ઘણા બધા લોકોને ઠંડા પાણીએ નાહવું ખૂબ જ ગમે છે. અને ખાસ કરીને શિયાળાની અંદર ઘણા બધા લોકો કોલ્ડ બાથ લેતા હોય છે. વિશ્વની જાણીતી જર્નલ PLOS ONE એક રિસર્ચ પેપર બહાર પાડવામાં આવ્યું હતું, જેની અંદર પણ કહેવામાં આવ્યું હતું કે જો તમે ઠંડા પાણીથી નાહો છો તો ચોક્કસથી તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ 30% સુધી વધી શકે છે. આનો સીધો મતલબ એવો થયો કે બીમારીમાં 30% ઘટાડો જોવા મળી શકે છે. અને કેટલાક રિસર્ચ તો એવું પણ કહે છે કે જો ઠંડુ પાણી તમારા શરીરને અડે છે તો બ્રાઉન ફેટ એક્ટિવ થઈ જાય છે, જેને જ કારણે તમારું શરીરને ગરમ કરવા માટે વધારે કેલરીઝ શરીર વાપરવા લાગે છે, જેનાથી આગળના સમયમાં ધીરે ધીરે તમારું વજન પણ ઘટવા લાગે છે. આ સાથે ગરમ પાણી ત્વચાનું કુદરતી તેલ છીનવી લે છે, જ્યારે ઠંડુ પાણી ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને વાળને પણ મજબૂત બનાવે છે. અને ઠંડુ પાણી રોજે રોજ યુઝ કરવાને કારણે તણાવ એટલે કે ડિપ્રેશનની સમસ્યા પણ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. અને આની સાથે સાથે મહત્વનું છે કે તણાવ સહન કરવાની તમારી જે શક્તિ છે એમાં પણ વધારો થાય છે. હવે તમે એક સાઈડ તો જોઈ લીધી કે શા માટે થઈને ઠંડા પાણીથી નાહવું જોઈએ, પરંતુ આ સિક્કાની બીજી બાજુ છે જેને સમજવી ખૂબ જ જરૂરી છે. હવે ઠંડુ પાણીથી નાહવાથી તો કેટલાક ફાયદા છે, પરંતુ એના નુકસાન પણ એટલા જ છે. ઠંડુ પાણી જ્યારે આપણા શરીરને અડે છે ત્યારે અંદરની જેટલી પણ નસો હોય છે એ સંકોચવા લાગે છે. આ પ્રક્રિયા બ્લડ પ્રેશરને એકાએક વધારી દે છે. જો કોઈ વ્યક્તિને હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો અચાનક વધેલું બ્લડ પ્રેશર હૃદયના સ્નાયુઓ પર અતિશય દબાણ લાવે છે, જે હાર્ટ એટેકમાં પરિણમી શકે છે. અને આનાથી પણ એક ચોંકાવનારી વાત, જ્યારે તમે ઠંડુ પાણી પોતાના માથા ઉપર નાખો છો ત્યારે શું થાય છે, એકાએક આપણા જે નાજુક નસો હોય છે મગજની ખાસ કરીને, એ નસો ઉપર એટલું બધું દબાણ આવે છે કે ઘણી બધી વખત એ નસો ફાટી પણ શકે છે, જેને સામાન્ય ભાષામાં આપણે હેમરેજ કહીએ છીએ. તો શું આપણે ઠંડા પાણી બિલકુલ ન નાહવું જોઈએ? તો એવું નથી. વૈજ્ઞાનિક અને આપણા આયુર્વેદે બહુ સરસ રીતે આને સમજાવ્યું છે કે જો તમારે ઠંડા પાણીએ નાહવું છે ને તો કઈ રીતે નાહવું જોઈએ કે જેનાથી તમને મેક્સિમમ ફાયદો મળે. સૌથી પહેલા પગના તળિયા અને પગને ભીના કરો, અને આ બાદ હાથ, પછી જાંઘ અને પછી કમર સુધી પાણી નાખો, અને આ બાદ ખંભા અને ગરદન ઉપર પાણી નાખો. આ બધું જ થઈ જાય જ્યારે તમારું શરીર તાપમાન સાથે સેટ થઈ જાય ત્યારે છેલ્લે જ માથા ઉપર પાણી નાખો. હવે જે લોકોને હૃદયની કોઈ પણ પ્રકારની બીમારી છે, હાઈ બ્લડ પ્રેશર છે, જે લોકો પ્રેગ્નેન્ટ છે, નાની સાથે બાળકોને, વૃદ્ધોને આ રીતે ઠંડા પાણીથી ન નાહવું જોઈએ. જો નિષ્ણાંતોનું માનીએ તો નિષ્ણાંતો પણ હંમેશા કહે છે કે માત્ર હુંફાળું જે પાણી હોય છે એનાથી જ નાહવું જોઈએ, અને ડાયરેક્ટ પોતાના માથા ઉપર તો ક્યારેય પણ પાણી ન નાખવું જોઈએ. અને જો પાણી નાખવું હોય તો એની પણ એક આયુર્વેદિક રીતે પદ્ધતિ હોય છે એ પ્રમાણે, અને એ જ નિષ્ણાંતોની નિગરાણીમાં આ બધી વસ્તુ કરવી જોઈએ. ત્યારે તમને સમજાઈ ગયો હશે કે ઠંડા પાણીના ફાયદા અને નુકસાન કેટલા છે. પરંતુ ચોક્કસ આગળના સમયમાં જો તમે ઠંડા પાણીએ નાહવા જાવ છો તો મારી આ વાતને એક વખત નજરમાં રાખજો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.